हेलो स्टूडेंट्स, बीकॉम में कॉस्ट एकाउंट में આપણે પ્રક્રિયાના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ। તો આ વિડીયોમાં આજે આપણે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 5 નવેમ્બર 2023ની યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર, એક વસ્તુ ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ એ, બી અને સી માંથી પસાર થાય છે। ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે। પ્રક્રિયાની વિગતો નીચે પ્રમાણે છે। પ્રક્રિયા એ, પ્રક્રિયા બી અને પ્રક્રિયા સી એમ ત્રણે પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપણને આપી છે। બરાબર, વધારાની માહિતીમાં પણ બે મુદ્દા કયા છે। એમાં નંબર 1, પ્રક્રિયા એમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 100% જેટલો છે। એનો અર્થ એ થયો કે પ્રક્રિયા એમાં જેટલો અસામાન્ય બગાડ હશે એટલો જ સામાન્ય બગાડ પણ હશે, બંનેની ટકાવારી સરખી જ છે। અને નંબર 2, ત્રણેય પ્રક્રિયાના કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 25% લેખે ગણવાના છે। એટલે કે ત્રણ પ્રક્રિયા એ, બી અને સીમાં કારખાના પરોક્ષ ખર્ચની જે રકમ છે એ કેટલી હશે? પ્રત્યક્ષ મજૂરીના 25% જેટલી હશે। ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાના ખાતા તૈયાર કરો। બરાબર, તો આટલો પ્રશ્ન છે, એના પરથી આપણે જવાબના ભાગરૂપે બધી પ્રક્રિયાના ખાતા તૈયાર કરવાના છે। તો સૌ પ્રથમ આપણે પ્રક્રિયા એનું ખાતું તૈયાર કરીશું। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં પ્રક્રિયા એનું ખાતું તૈયાર કર્યું છે। પ્રક્રિયાના ખાતામાં આપણે જાણીએ છીએ કે પ્રક્રિયામાં ઉધાર બાજુ પ્રક્રિયાને લગતા બધા ખર્ચાઓ, જે કંઈ માલ સામાન દાખલ કર્યો હોય એ બધા ખર્ચાઓ આવશે, અને જમા બાજુ બગાડ, સામાન્ય અસામાન્ય બગાડ હોય, જે કંઈ હોય એ બધું આવશે। ઉત્પાદન થયું હોય એ જમા બાજુ આવે। બરાબર, તો સૌ પ્રથમ પ્રક્રિયા એમાં જો કેટલા એકમો દાખલ કરેલા છે, તો દાખલ કરેલા એકમોની માહિતી આપી નથી, ક્વેશ્ચન માર્ક છે, પણ એકમ દીઠ 100 રૂપિયા લેખે એવું કહ્યું છે। એટલે એક એકમ 100 રૂપિયાના ભાવે દાખલ કર્યો, પણ કેટલા એકમો? તો પ્રશ્ન ચિહ્ન આપ્યું છે, એટલે આપણને હમણાં મળશે નહીં। ત્યારબાદ બીજી જે બધી માહિતીઓ આપી છે એની આપણે વાત કરીએ તો અસામાન્ય બગાડના એકમો આપેલા છે 500, એટલે પ્રક્રિયામાં 500 એકમોનો અસામાન્ય બગાડ થાય છે, આટલી માહિતી આપણને પ્રશ્નમાં આપી છે। અને અસામાન્ય બગાડના એકમોની પડતર પણ આપી દીધી છે, એકમ દીઠ 150 રૂપિયા। બરાબર, એટલે 500 એકમોના 150 રૂપિયા પ્રમાણે કરીએ એટલે એની કુલ પડતર પણ મળશે। બરાબર, 500 એકમો અને 150 રૂપિયા એટલે એની કુલ પડતર મળશે 75,000 રૂપિયા। ત્યારબાદ બીજી જે માહિતી આપી છે, સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5%, પણ દાખલ કરેલા એકમો કેટલા એ જ આપણી પાસે નથી, એટલે આ માહિતી હમણાં મળશે નહીં। હવે પ્રશ્નમાં બીજી એક વધારાની માહિતી આપી છે, એમાં પહેલા હવાલામાં જે કહ્યું છે કે અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 100% જેટલો છે। બરાબર, અસામાન્ય બગાડ કેટલો છે? સામાન્ય બગાડના 100% જેટલો, એટલે જેટલો સામાન્ય બગાડ હશે એટલો જ અસામાન્ય બગાડ હશે। તો અહીંયા અસામાન્ય બગાડ 500 એકમ છે, તો સામાન્ય બગાડ પણ કેટલો હશે? 500 એકમ જ હશે। બરાબર, ચાલો ત્યારબાદ સામાન્ય બગાડની ઉપજ આપેલી છે। જુઓ અહીંયા બગાડની ઉપજ એકમ દીઠ 25 રૂપિયા, તો 500 એકમના જો આપણે ગણીએ તો 500 એકમ ગુણ્યા 25 રૂપિયા, આ પ્રમાણે કરીએ તો જવાબ આવશે 12,500 રૂપિયા। ત્યારબાદ બીજી જે માહિતી આપી છે એનો આપણે ઉપયોગ કરીએ। પ્રક્રિયામાં બીજી જે માહિતી આપી છે કે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 2.5% છે। હવે આના આધારે આપણે દાખલ કરેલા એકમો શોધીશું। બરાબર, પ્રશ્નમાં જે સૂચના આપી છે એનો જ ઉપયોગ કરીએ। તો કેવું છે? સામાન્ય બગાડ દાખલ કરેલા એકમના 2.5%। ધારો કે 100 એકમ દાખલ કરેલા હોય તો સામાન્ય બગાડ કેટલો? 2.5, કારણ કે 2.5% છે। બરાબર, એટલે આપણે પદ મૂકીએ કે જો 2.5 સામાન્ય બગાડ હોય, દાખલ કરેલા એકમો 100, માટે સામાન્ય બગાડ જો 500 હોય તો દાખલ કરેલા એકમો કેટલા? બરાબર, આ રીતે જો આપણે ગણતરી કરીએ તો 500 ગુણ્યા 100 ભાગ્યા 2.5 એટલે 20,000 એકમ દાખલ કરેલા હશે। એટલે દાખલ કરેલા એકમોની સંખ્યા આપણને મળી ગઈ અહીંયા 20,000 એકમ। બરાબર, 20,000 એકમોના
2.5% લેખે 500 એકમો ટેલી પણ થઈ જાય છે. હવે આ એકમો કેટલા રૂપિયાના ભાવે દાખલ કરીએ? એકમ દીઠ 100 રૂપિયાના ભાવે. તો 20,000 એકમ ગુણ્યા 100 રૂપિયા કરીએ તો રકમ આવશે 20 લાખ રૂપિયા. બરાબર, 20,000 એકમ 100 રૂપિયા પ્રમાણે 20 લાખ રૂપિયાના ભાવે દાખલ કરેલા છે. ચાલો, હવે કારખાના પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી. તો આ રકમ છેવટે મળશે, હમણાં આપણને મળે નહીં. બરાબર, ખાતું બંધ કરીશું. તો 20,000 એકમો છે, જમા બાજુ પણ લખી દઈશું 20,000 એકમો. 20,000 એકમોથી 500 એકમનો સામાન્ય બગાડ, 500 એકમનો અસામાન્ય બગાડ, 1,000 એકમ નીકળી જશે. એનો અર્થ કે 19,000 એકમોનું ઉત્પાદન થયું હશે, જે આપણે પ્રક્રિયા બી ખાતે લઈ જવાનું છે. હવે 19,000 એકમનું જે ઉત્પાદન થયું એની પડતર કેટલી? તો એની પડતર કેટલી હોય? જે અસામાન્ય બગાડ કે વધારાની પડતર હોય એટલી જ. તો અસામાન્ય બગાડની એકમ દીઠ પડતર 150 રૂપિયા આપી છે. તો 150 રૂપિયા પ્રમાણે કરીએ તો 19,000 એકમોની જે પડતર છે, 19,000 એકમો ગુણ્યા 150 રૂપિયા, આમ કરીશું તો 28,50,000 રૂપિયા આવે છે. બરાબર, ચાલો હવે સરવાળો કરીશું જમા બાજુનો. તો જમા બાજુનો સરવાળો અહીંયા 29,37,500 રૂપિયા થાય છે. બરાબર, આ 29,37,500 રૂપિયા આપણે અહીંયા લખી દઈશું. બરાબર, ચાલો હવે આ બે રકમો શોધવાની બાકી રહી, કારખાના પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી. તો એના માટે શું કરવાનું? જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળોનો તફાવત શોધવો પડશે. બરાબર, તો એના માટે આપણે આ રીતે એક ટેબલ બનાવ્યું છે. પ્રક્રિયા એ, જમા બાજુની રકમનો સરવાળો કેટલો થયો? 29,37,500 રૂપિયા. એમાંથી ઉધાર બાજુની રકમનો સરવાળો બાદ કરીશું. ઉધાર બાજુ આપણે જો સરવાળો કરીએ જ નથી, પણ કેટલી રકમ છે? એક જ છે, 20 લાખ રૂપિયા. તો 20 લાખ લખીશું. એનો અર્થ કે તફાવત કેટલો આવે છે? 9,37,500 રૂપિયા. આટલા રૂપિયા તફાવત આવે છે. હવે આ 9,37,500 રૂપિયામાં બંને વસ્તુ સમાયેલી છે, પ્રત્યક્ષ મજૂરી પણ સમાયેલી છે અને કારખાનાના પરોક્ષ ખર્ચા પણ સમાયેલા છે. બરાબર, તો આ બંને વસ્તુ આપણે અહીંયા લેવાની છે. કયા પ્રમાણમાં? તો એના માટે પ્રશ્નમાં પ્રમાણ આપ્યું હશે. જુઓ, ત્રણેય પ્રક્રિયામાં કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 25% લેખે ગણવાના છે. એટલે કારખાનાના જે પરોક્ષ ખર્ચા છે પ્રત્યક્ષ મજૂરીના 25% ગણવાના છે. ધારો કે પ્રત્યક્ષ મજૂરી 100 હોય તો કારખાનાના પરોક્ષ ખર્ચા એના 25%, એટલે 25. એટલે પ્રમાણ શું નીકળે? 100/25. 100/25 એટલે 4/1. એટલે આ જે છે એને રકમને આપણે 4/1ના પ્રમાણમાં વહેંચવાની છે. બરાબર, 4 ભાગ જે છે તે પ્રત્યક્ષ મજૂરી અને 1 ભાગ જે છે તે કારખાનાના પરોક્ષ ખર્ચા. તો આને આપણે જો 4/1ના પ્રમાણમાં વહેંચીએ તો મજૂરીની રકમ આવશે 7,50,000 રૂપિયા અને કારખાનાના ખર્ચાની રકમ આવે છે 1,87,500 રૂપિયા. બરાબર, જે હવે આપણે અંદર લખીશું. કારખાનાના પરોક્ષ ખર્ચા 1,87,500 રૂપિયા અને મજૂરી 7,50,000 રૂપિયા. તો આ રીતે આપણું પ્રક્રિયા એનું ખાતું પૂરું થયું. હવે પ્રક્રિયા એમાં જે અસામાન્ય બગાડ થયો એનું ખાતું બનાવીશું. તો 500 એકમોનો અસામાન્ય બગાડ છે, અસામાન્ય બગાડ ખાતામાં ઉધાર બાજુ લખીશું. એની રકમ 75,000 રૂપિયા. હવે આ બગાડ વેચીશું એટલે એની ઉપજ આવશે. બરાબર, તો સામાન્ય બગાડની ઉપજ કેટલી છે? 25 રૂપિયા. તો 25 રૂપિયાના ભાવે 500 એકમો વેચાશે. તો 500 એકમ ગુણ્યા 25 રૂપિયા આપણે કરીએ તો જવાબ આવે છે 12,500 રૂપિયા. બરાબર, બાકી રહેલી જે વિગત છે એ ખાતું પૂરું કરતાં મળશે. તો બંને બાજુ એકમનો સરવાળો 500, અહીંયા પણ 500. રકમનો સરવાળો ઉધાર બાજુ 75,000, એ જ સરવાળો જમા બાજુ લખી દઈશું 75,000. 75,000માંથી 12,500 બાદ કરો એટલે તફાવત આવે 62,500. આ ખોટ હશે, જે નફા નુકસાન ખાતે લઈ જઈશું. બરાબર, તો
આ રીતે અહીંયા પ્રક્રિયા એનું ખાતું અને પ્રક્રિયા એના અસામાન્ય બગાડનું ખાતું પૂરું થશે. હવે પ્રક્રિયા બીનું ખાતું. તો પ્રક્રિયા બીનું ખાતું કઈ રીતે બનાવીશું? તો સૌ પ્રથમ પ્રક્રિયા એમાં જે માલ સામાન તૈયાર થયો છે ઉત્પાદન, એને આપણે પ્રક્રિયા બી ખાતે લાવીશું. તો કેટલા એકમોનું ઉત્પાદન થયું? 19,000 એકમો. એટલે લખીશું પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા 19,000 એકમો, એની પડતર છે 28,50,000 રૂપિયા. આ એની પડતર આવી. બરાબર. હવે પ્રક્રિયા બીમાં બીજો કોઈ માલ સામાન દાખલ કરેલો નથી. બરાબર. બાકીના ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચા અને મજૂરી આપણે છેવટે ગણતરી કરીને શોધીશું. હવે સામાન્ય બગાડ. કેટલો સામાન્ય બગાડ છે? તો એના માટે માહિતી આપી છે. જો પ્રક્રિયા બીમાં સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5%, એટલે 19,000 એકમ દાખલ કર્યા એના 5% ખરું. તો 19,000ના 5% કેટલા થાય? 950. બરાબર. અને 5% આ રીતે, તો 950 એકમો થાય. હવે એની ઉપજ, તો 950 એકમો આપણે વેચીશું. તો એક એકમ કેટલા રૂપિયાના ભાવે વેચાય છે? જો બગાડની ઉપજ 50 રૂપિયા, તો 50 રૂપિયાના ભાવે આ એકમો વેચાશે. તો 950 ગુણ્યા 50 કરીએ એટલે 47,500 રૂપિયા આવે છે ઉપજ. હવે અસામાન્ય બગાડ કેટલો? એકમો આપી દીધા છે 550 એકમો, તો એ પણ લખી દઈશું. અસામાન્ય બગાડના એકમો 550. હવે એ એકમોની પડતર કેટલી? તો 550 એકમો ગુણ્યા એક એકમની પડતર કેટલી? અસામાન્ય બગાડની એકમ દીઠ પડતર 200 રૂપિયા. 200 રૂપિયાના ભાવે આ તૈયાર થયા હશે. તો 200 રૂપિયા પ્રમાણે કરીએ તો 1,10,000 રૂપિયા આવશે. બરાબર. હવે ખાતું બંધ કરીએ. તો 19,000 એકમો દાખલ કરેલા હતા, એ જ જમા બાજુ લખી દઈએ 19,000, અને એમાંથી 950 સામાન્ય બગાડ, 550 અસામાન્ય બગાડ, એ બાદ કરો તો કેટલા એકમો તૈયાર થયા હશે? 17,500 એકમો, જે આપણે પ્રક્રિયા સી ખાતે લઈ ગયા. હવે આ તૈયાર જે એકમો છે એની પડતર કેટલી? તો જેટલી અસામાન્ય બગાડના એકમોની પડતર છે 200 રૂપિયા એટલી જ. તો 17,500 એકમો ગુણ્યા 200 રૂપિયા, 200 રૂપિયા લેખે તૈયાર થયા હશે. તો એની રકમ આવશે 35 લાખ રૂપિયા. બરાબર. હવે ખાતું બંધ કરીશું. તો જમા બાજુનો સરવાળો 36,57,500 રૂપિયા થાય છે. બરાબર. હવે જમા બાજુનો સરવાળો મળી ગયો. એના પરથી આપણે તફાવતની રકમ શોધીને કારખાના પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરીની રકમ શોધીશું. જે આપણે પ્રક્રિયા એમાં કર્યું એવી પ્રક્રિયા બીમાં કરીશું. બરાબર. તો જુઓ પ્રક્રિયા બી, જમા બાજુની રકમનો સરવાળો 36,57,500 માઇનસ ઉધાર બાજુનો સરવાળો. તો ઉધાર બાજુ એક જ રકમ છે 28,50,000. બરાબર. એટલે તફાવતની રકમ શોધીએ આપણે. તો તફાવતની રકમ આપણી આવશે તો અહીંયા તફાવત આવે છે તમારો 8,07,500. બરાબર. હવે 8,07,500 રૂપિયા જે છે એની અંદર આ બંને સમાયેલું છે, કારખાના ખર્ચ અને મજૂરી, અને પ્રમાણ કેટલું આપણે શોધી ગયા 4:1. બરાબર. તો 4:1ના પ્રમાણમાં આપણે એને છૂટું પાડીએ. બરાબર. તો પ્રત્યક્ષ મજૂરીની રકમ આવશે 6,46,000 અને કારખાના પરોક્ષ ખર્ચની રકમ આવશે 1,61,500. તો આ રીતે બંને રકમો મળી ગઈ. હવે આને આપણે પ્રક્રિયાના ખાતામાં લખી દઈએ. કારખાના ખર્ચની રકમ છે 1,61,500 અને મજૂરી ખર્ચની રકમ છે 6,46,000. હવે આ તરફનો સરવાળો પણ એટલો થઈ રહી છે 36,57,500. તો આ રીતે અહીં આપણું પ્રક્રિયા બીનું ખાતું પણ પૂરું થયું. હવે પ્રક્રિયા બીમાં જે અસામાન્ય બગાડ છે એના માટે અસામાન્ય બગાડનું ખાતું પણ બનાવવું પડશે. બરાબર. તો આ રીતે પ્રક્રિયા બીમાં જે અસામાન્ય બગાડ છે એનું ખાતું બનાવીશું. અસામાન્ય બગાડના 550 એકમો અહીંયા લખીશું અને એની પડતર જે છે 1,10,000 રૂપિયા એ લખી દઈશું. બરાબર. ચાલો હવે
આ અસામાન્ય બગાડના એકમોનું વેચાણ થશે. તો અંદર જે બગાડની ઉપજ આપેલી છે 50 રૂપિયા, તો 50 રૂપિયા પ્રમાણે એકમો વેચાશે. તો 550 એકમો અને 50 રૂપિયા, બરાબર. તો આમ કરીશું તો 27,500 રૂપિયા આપણો જવાબ આવશે. ખાતું બંધ કરીએ તો બંને બાજુ એકમો 550 થઈ રહી છે. રકમ ઉધાર બાજુ 1,10,000 છે, જમા બાજુ 1,10,000 લખી દઈશું અને એમાંથી 27,500 ઉપજ બાદ કરીશું તો જવાબ આવશે 82,500. એટલે આટલા રૂપિયાની ખોટ થઈ હશે. આ ખોટ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. તો આ રીતે અહીંયા અસામાન્ય બગાડનું ખાતું પૂરું થયું. હવે પ્રક્રિયા સીનું ખાતું. તો સૌ પ્રથમ પ્રક્રિયા બીમાંથી જે એકમો તૈયાર થયા એ અહીંયા પ્રક્રિયા સીમાં લાવીશું. તો પ્રક્રિયા બીમાં જુઓ કેટલા એકમો તૈયાર થયા, 17,500 અને એની પડતર છે 35 લાખ રૂપિયા. આ રીતે, બરાબર. ચાલો હવે પ્રક્રિયા સીના બધા ખર્ચા લખવાના છે. તો કારખાના ખર્ચા અને મજૂરી તો આપણને છેવટે ખાતું બંધ કરશું ત્યારે મળશે. સામાન્ય બગાડ કેટલો છે, 10% છે દાખલ કરેલ એકમના. તો 17,500ના 10% એટલે કેટલા, 1,750 એકમો થશે. એની પડતર ગણીએ તો 1,750 એકમો ગુણ્યા એક એકમ કેટલા રૂપિયાના ભાવે વેચાય. તો જો બગાડની ઉપજ આપી છે 60 રૂપિયા, એટલે 60 રૂપિયાના ભાવે આ એકમો વેચાશે, બરાબર. તો 1,750 એકમો ગુણ્યા 60 રૂપિયા એ પ્રમાણે ગણતરી કરો તો 1,05,000 રૂપિયા આવશે, બરાબર. હવે અસામાન્ય બગાડ, તો અહીંયા અસામાન્ય બગાડ આપ્યો નથી પણ એની જગ્યાએ શું આપ્યું છે, અસામાન્ય વધારો આપેલો છે. વધારો હોય એટલે ઉધાર બાજુ લખાશે 250 એકમો અને એની પડતર કેટલી, અસામાન્ય વધારાના એકમોની પડતર એકમ દીઠ આપેલી છે 250 એકમો ગુણ્યા 250 રૂપિયા એની પડતર. 250 ગુણ્યા 250 કરીશું તો 62,500 રૂપિયા આવશે, બરાબર. હવે ખાતું બંધ કરીએ તો એકમોનો સરવાળો 17,750 એ જમા બાજુ લખી દઈશું 17,750. એમાંથી 1,750 એકમ સામાન્ય બગાડ માઇનસ કરી નાખું તો કેટલા એકમો તૈયાર થયા હશે, 16,000 એકમો તૈયાર થયા હશે, બરાબર. હવે આ 16,000 એકમોની પડતર કેટલી, તો જે અસામાન્ય વધારાની પડતર આપી છે એકમ દીઠ એ તૈયાર માલની પણ પડતર હશે. એટલે 16,000 એકમોની પડતર જો ગણવી હોય તો ગુણ્યા 250 રૂપિયા એકમ દીઠ પડતર પ્રમાણે ગુણાકાર કરી નાખીએ. 16,000 ગુણ્યા 250 જવાબ આવે છે 40 લાખ રૂપિયા, બરાબર. હવે કારખાના પરોક્ષ ખર્ચા શોધવા માટે અને મજૂરી શોધવા માટે શું કરીશું, ઉધાર અને જમા બાજુનો સરવાળો. સૌપ્રથમ જમા બાજુની રકમનો સરવાળો કરીએ તો 41,05,000 રૂપિયા થાય છે. આ 41,05,000 રૂપિયા જમાનો સરવાળો છે, એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ એટલે તફાવત મળશે. તો જુઓ અહીંયા જે રીતે આપણે પ્રક્રિયા એમાં કર્યું, બીમાં કર્યું એ જ સીમાં કરીએ. જમા બાજુનો સરવાળો 41,05,000 રૂપિયા માઇનસ ઉધાર બાજુનો સરવાળો. તો ઉધાર બાજુનો જે સરવાળો છે બે રકમો છે 35 લાખ અને 62,500, એટલે લખીશું 35,62,500 એટલે આપણને તફાવતની રકમ મળશે. તો આમ કરીએ તો તફાવતની રકમ આપણને મળે છે 5,42,500 રૂપિયા. હવે આ જે તફાવત છે એની અંદર મજૂરી અને કારખાના ખર્ચા બંને સમાયેલા છે અને પ્રમાણ શું છે આપણે જોયું 4:1, એટલે આમાંથી 4 ભાગ મજૂરી છે અને 1 ભાગ કારખાનાના ખર્ચ છે. તો ગણતરી કરીએ અને 4:1ના પ્રમાણમાં તો મજૂરીની રકમ આવશે 4,34,000 અને કારખાના ખર્ચની રકમ આવશે 1,08,500 જે આપણે અહીંયા લખવાનું છે. તો પ્રત્યક્ષ મજૂરી જે છે 4,34,000 રૂપિયા અને કારખાનાના ખર્ચા જે છે 1,08,500 રૂપિયા. આ રીતે
હવે આ બાજુનો સરવાળો કરીએ તો એ પણ એટલો જ આવી રહેશે, 41,05,000 રૂપિયા. તો પ્રક્રિયા સીનું ખાતું પૂરું થયું. હવે પ્રક્રિયા સીમાં જે અસામાન્ય વધારો છે, તો અસામાન્ય વધારાના ખાતામાં 250 એકમો અને 62,500 રૂપિયા જમા બાજુ લખી દઈશું. અસામાન્ય વધારો થયો એનો અર્થ કે 250 એકમો સામાન્ય બગાડની ઓછી ઉપજ થવાની. બરાબર, આટલા એકમોનો બગાડ ઓછો થયો હતો. સામાન્ય બગાડની ઓછી ઉપજ 250 એકમ અને એક એકમ કેટલા રૂપિયામાં વેચાવાનો છે? તો સામાન્ય બગાડની ઉપજ કેટલી છે? 60 રૂપિયા. તો 60 રૂપિયાના ભાવે આ એકમ વેચાશે. તો 60 રૂપિયા પ્રમાણે કરો તો 15,000 રૂપિયા જવાબ આવે છે. અસામાન્ય વધારાનું ખાતું બંધ કરો તો બંને બાજુ એકમો 250, જમા બાજુ રૂપિયા 62,500, એ જ આપણે ઉધાર બાજુ લખી દઈશું 62,500. એમાંથી 15,000 બાદ કરો તો 47,500 રૂપિયા તફાવત આવે છે. આ નફો હશે, જે નફા નુકસાન ખાતે લઈ જવાશે. બરાબર, તો આ રીતે આ પ્રશ્ન અહીંયા એની ગણતરી પૂરી થાય છે. બધા ખાતાઓ વારાફરતી એક પછી એક જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે શું કર્યું? પ્રક્રિયા એનું ખાતું બનાવ્યું, અસામાન્ય બગાડનું ખાતું બનાવ્યું, પ્રક્રિયા બીનું ખાતું બનાવ્યું, ત્યારબાદ પ્રક્રિયા બીમાં જે અસામાન્ય બગાડ હતો એનું ખાતું બનાવ્યું, પ્રક્રિયા સીનું ખાતું બનાવ્યું અને પ્રક્રિયા સીમાં અસામાન્ય વધારાનું ખાતું બનાવ્યું. બરાબર, તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.